જામની, સોસની કે ઘીની બોટલ આપણે ફ્રેન્ડ્સ બજારમાંથી ખરીદેલી હોય ને તે ખાલી થઈ જાય ને તો આપણે કચરામાં ફેંકી દઈએ છીએ. તેના સ્ટીકર ઉખડતા જ નથી આપણાથી પરફેક્ટ રીતે. તો આ કાચની બોટલનો ફ્રેન્ડ્સ તમે રીયુઝ કરી શકો છો. અને આ સ્ટીકર ઉખાડવાની હું તમારી સાથે સૌથી સરળ રીત શેર કરવાની છું. એમનેમ સ્ટીકર તમે જોઈ શકો છો ઉખડતા જ નથી. તો આપણે સરળ રીતે તેને ઉખાડીશું. તો તેના માટે ગેસ ઉપર થોડીવાર માટે બોટલ જ્યાંથી સ્ટીકરનો એન્ડ હોય ને ત્યાંથી ગરમ કરવાની છે. થોડી એવી જ ગરમ કરવાની છે, 1 થી 2 સેકન્ડ, વધુ નહીં. પછી તરત બોટલ લઈ લેવાની અને આ રીતે સ્ટીકર હળવા હાથે ખેંચી લેવાનું. તો તમે જોઈ શકો છો સરસ એવું આપણું સ્ટીકર અલગ થઈ રહ્યું છે. સ્ટીકર તૂટતું પણ નથી. આ રીતે સ્ટીકરના ડાઘ રહી જાય ને ગમના, તો તેને હટાવવાની પણ ખૂબ જ સુંદરની એક ટ્રીક છે. તો શું કરવાનું છે, બોટલ ઉપર પહેલાં થોડું એવું તેલ ચોપડી દેવાનું અને તેના ઉપર આ રીતે નમકથી આપણે જે રીતે સ્ક્રબ કરતા હોય તે રીતે રફ કરવાનું છે. એટલે આ બધા ગમના ડાઘ છે ને તે જતા રહેશે. હવે તેને આપણે સ્ક્રબરની મદદથી સરસ ઘસીને સાફ કરી દેવાનું છે. એટલે આપણું જાર છે તે બિલકુલ નવા જેવું થઈ જાય. 1 મહિનો થાય ને એટલે આ જામની બોટલ પૂરી થઈ જાય છે અને આપણે તેને કચરામાં ફેંકી દઈએ છીએ. તો ફેંકવા કરતાં ફ્રેન્ડ્સ આવા નાના નાના જાર ભેગા કરીને તમે કલેક્શન પણ તૈયાર કરી શકો છો. અને આ જાર મજબૂત પણ હોય છે, સુંદર પણ હોય છે. આની અંદર તમે જાજો સામાન ભરીને સ્ટોર પણ કરી શકો છો અને બોટલ પણ ખૂબ જ સરસ હોય છે. તો આઈડિયા ફ્રેન્ડ્સ તમને પસંદ આવ્યો હોય ને તો જરૂરથી ફોલો કરી લેજો.